Good morning, everybody. Today we are going to start the third unit, press reports. તમે 11th-12th માં બી રિપોર્ટ્સ રાઇટિંગ કર્યા છે, બરાબર? ગુજરાતીમાં અહેવાલ લેખન પણ તમે શીખ્યા છો. એ જ ટોપિક અહીંયા રિપીટ થાય છે. આપણા સિલેબસમાં યુનિટ 3 માં રિપોર્ટ્સ છે. રિપોર્ટ્સ બે ટાઈપના. આપણે જે સિલેબસમાં છે પ્રેસ રિપોર્ટ્સ, પછી છે બિઝનેસ રિલેટેડ રિપોર્ટ્સ. ઓકે, સૌથી પહેલી આપણે ડિસ્કશન કરશું પ્રેસ રિપોર્ટ્સની. પ્રેસ રિપોર્ટ શું છે? પ્રેસ રિપોર્ટ, વોટ્સ પ્રેસ રિપોર્ટ, કોઈને આઈડિયા છે? આપણે જે ન્યૂઝ પેપરમાં સમાચાર વાંચીએ છીએ એ બધા જ છે શું છે? પ્રેસ રિપોર્ટ્સ છે. સવારના પોરમાં આપણે ન્યૂઝ પેપર વાંચીએ અને એમાં જે બધા સમાચાર વાંચીએ છીએ દેશ વિદેશના, બધા જ શું છે? પ્રેસ રિપોર્ટ્સ છે. આપણા સિલેબસમાં આવા પ્રેસ રિપોર્ટ્સ છે. ઓકે, પ્રેસ રિપોર્ટ્સ ઓલવેઝ કેવા હોય? ડિસ્ક્રિપ્ટિવ હોય. કેવા હોય? ડિસ્ક્રિપ્ટિવ, પૂરેપૂરા વર્ણનાત્મક હોય. ખાલી રિપોર્ટ વાંચે ને તો રીડરને એવું લાગે કે એની સામે જ આખી આ ઘટના બની છે, એને બધી ઝીણામાં ઝીણી માહિતી અંદર એને મળી જાય. ઓકે, એવી રીતે આપણો પ્રેસ રિપોર્ટ હોય. આજે હું બધી વાત કરું છું, ખાસ ધ્યાન રાખજો. એમાંથી મલ્ટી ચોઇસ ક્વેશ્ચન્સ તમને પૂછાય, એમાં પણ આપણને ઉપયોગી થાય. તો પ્રેસ રિપોર્ટ છે કેવો હોય? ડિસ્ક્રિપ્ટિવ હોય. ઓકે, પ્રેસ રિપોર્ટ છે જનરલી પાસ્ટ ટેન્સમાં લખવામાં આવે, ભૂતકાળમાં લખવામાં આવે. તમે ટેન્સીસ ભણ્યા હશો 12મા ધોરણ સુધી, બરાબર? પાસ્ટ ટેન્સ, કારણ કે જે ઘટના થઈ ગઈ છે ભૂતકાળમાં એ આપણે લખવાની છે. એટલે આપણે મોટે ભાગે આપણે રિપોર્ટ્સ લખતી વખતે કયા ટેન્સનો યુઝ કરશું? પાસ્ટ ટેન્સનો યુઝ કરશું. અને સાથે સાથે પેસિવ વોઇસ, મોટે ભાગના સેન્ટેન્સ છે કયા વોઇસમાં લખવામાં આવે? પેસિવ વોઇસમાં લખવામાં આવે. ઓકે, તમે એક્ટિવ પેસિવ પણ ભણ્યા હશો. તો મોટે ભાગે રિપોર્ટ છે એ પેસિવ વોઇસ અને પાસ્ટ ટેન્સમાં લખવામાં આવે. આપણે સૌથી પહેલા ડિસ્કસ કરીએ છીએ પ્રેસ રિપોર્ટ્સની. આપણા સિલેબસમાં પ્રેસ રિપોર્ટ્સ છે. ખાસ મોસ્ટ આઈએમપી એક્સિડન્ટનો રિપોર્ટ. કેવો રિપોર્ટ? એક્સિડન્ટ. ઓકે, પછી બસ ટ્રેન એક્સિડન્ટ હોય, ટ્રેન એક્સિડન્ટ હોય, બરાબર, બસ એક્સિડન્ટ હોય, ટ્રક એક્સિડન્ટ હોય, કોઈ બી રોડ એક્સિડન્ટ. ઘણીવાર રોડ એક્સિડન્ટ એવું તમને પૂછવામાં આવે, તો પછી તમે કોઈ બી હોય એ લખી શકો, બરાબર? નદીમાં બોટ ઊંધી વળી જવી એવા પણ પૂછાય, પ્લેન ક્રેશ થઈ જવું એવા પણ પૂછાય. ઘણી વખત કોઈ સેલિબ્રેશન ઉપરના રિપોર્ટ્સ હોય, બરાબર? જેમ કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર છે એ 26 જાન્યુઆરીનું સેલિબ્રેશન કરે, કોઈ વીઆઈપીની વિઝિટ એવું પણ પૂછાય. આપણે ન્યૂઝ પેપરમાં જે ટાઈપના જોઈએ છે બધા એ ટાઈપના રિપોર્ટ્સ છે એ ન્યૂઝ છે આપણે આવતા હોય. હવે આપણે કોઈ પણ પ્રેસ રિપોર્ટ જોઈએ, તમે લોકોએ ધ્યાનથી જોયું હશે એનું ફોર્મેટ કેવું હોય એ અગત્યનું છે. ફોર્મેટ, એનું માળખું છે ને એ બહુ અગત્યનું છે. હવે તમે જોજો, આપણે આવું કંઈક જોઈએ છે દર વખતે આપણે ન્યૂઝ પેપરમાં જોઈએ, વાંચીએ ત્યારે સૌથી પહેલું કોણ હોય? હેડિંગ હોય, જેને આપણે હેડલાઇન્સ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? હેડલાઇન્સ. મોટા અક્ષરે એક જ વાક્યમાં, મોટા અક્ષરે એક જ વાક્યમાં આખા ન્યૂઝ આવી જાય ને એવી એક હેડલાઇન હોય. ખાલી આપણે હેડલાઇન વાંચી જઈએ ને તોય તે આપણને ખ્યાલ આવી જાય કે ઓકે, આવી કઈક ઘટના બની છે, એમાં આમ થયું છે. દાખલા તરીકે હોય સિવિયર બસ એક્સિડન્ટ નિયર ગાંધીનગર અથવા તો નિયર એસજી હાઈવે, 10 killed 25 injured. જો આવી આપણે એક હેડલાઇન વાંચીએ તો આપણને ખબર પડી જાય કે ઓકે, એસજી હાઈવે પર કંઈક બસ એક્સિડન્ટ થયો છે, એમાં 10 જણના મૃત્યુ થયા છે અને 25 જણા ઇન્જર્ડ થયા છે, ઘાયલ થયા છે. તો જો ધીસ ઇઝ હેડલાઇન.
આને શું કહેવામાં આવે? હેડલાઇન કહેવામાં આવે. અને હેડલાઇન આપણે વાંચીએ એટલે આપણને મોટા ભાગના ન્યૂઝ છે એનો આઈડિયા આવી જાય. ઓકે, હેડલાઇન પતી જાય પછી એટલે આપણે જ્યારે રિપોર્ટ લખશું ત્યારે આપણે આવી જ રીતે આપણે એક હેડલાઇન લખશું, બ્લોક લેટર્સમાં લખશું, કેપિટલમાં, બરાબર? મોટા અક્ષરે કેપિટલમાં આપણે આવી હેડલાઇન લખશું. હેડલાઇન પતી જાય પછી રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ આપણે ડેટ લખશું. કઈ ડેટ પર એ રિપોર્ટ આવ્યો? ઓકે, હવે જે ડેટ લખશું ત્યારે એમાં ખાસ ધ્યાન રાખવાનું કે એમાં યર લખવામાં આવે નહીં. દાખલા તરીકે 5th જાન્યુઆરીએ રિપોર્ટ આવ્યો હોય, ઓકે, તો 5th જાન્યુઆરી એટલું જ લખવાનું, અથવા જાન્યુઆરી 5 એટલું જ લખવાનું, યર લખવાનું નહીં. પ્રેસ રિપોર્ટ પૂરતું ખાલી. એની સામેની સાઈડ ડાબી બાજુએ પ્લેસ લખવાનું હોય, જ્યાંથી આપણને રિપોર્ટ આવ્યો હોય ત્યાંથી. જેમ કે ગાંધીનગરથી રિપોર્ટ આવ્યો હોય, અમદાવાદથી રિપોર્ટ આવ્યો હોય તો ત્યાં લખે ગાંધીનગર અથવા અમદાવાદ. ઘણી વખત ડેટની સાથે નીચે લખવામાં આવે ગાંધીનગર, અમદાવાદ, એવી રીતે લખવામાં આવે. ઓકે, ગમે તે રીતે. ચલો, એટલું થઈ જાય પછી આપણને ખબર છે આખા ન્યૂઝ છે ને ખાલી એક પેરેગ્રાફમાં આપણને કહેવામાં આવે. પૂરેપૂરા ન્યૂઝ છે એ માત્ર એક પેરેગ્રાફમાં આપણી સામે લખવામાં આવે. ખાલી આપણે એક પેરેગ્રાફ વાંચી જાય તો પણ આપણને ન્યૂઝ વિશે ઘણો બધો આઈડિયા આવી જાય, બરાબર? એટલે એ લખવાનો આવે. એ પેરેગ્રાફ પતી જાય પછી આપણને આખા ન્યૂઝથી ફૂલ ડિટેલથી લખવામાં આવે. તમે ન્યૂઝપેપર જોશો તો ઊભી પટ્ટીમાં તમને એ બધા ન્યૂઝ જોવા મળશે. જે ઊભી પટ્ટી છે ને કોલમ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કોલમ કહેવામાં આવે. કોઈ પણ ન્યૂઝપેપર હોય ને એમાં જનરલી 8 કોલમ્સ હોય. કેટલી કોલમ્સ હોય? 8 કોલમ હોય. અગર જો એ ઘટના જે છે અથવા તો એ જે રિપોર્ટ છે એના વિશેનો એનું અગર જો પિક્ચર હોય, ફોટોગ્રાફ હોય તો એ પણ વચ્ચે મૂકવામાં આવે, પ્રિન્ટ કરવામાં આવે. આપણે જ્યારે એક્ઝામમાં લખવાનો છે રિપોર્ટ ત્યારે આપણે માત્ર ટેક્સ્ટ ફોર્મેટમાં લખવાનો છે. આપણે કોઈ જાતનું ગ્રાફિક વર્ક કરવાનું નથી. ઓકે, તો જુઓ, આખો જ રિપોર્ટ અને રિપોર્ટ થયા પછી પ્રેસ રિપોર્ટમાં નીચે કોઈની સિગ્નેચર આવે નહીં. નો સિગ્નેચર, બરાબર? કોઈ સાઇન નહીં આવે. તો આ જે મેં વાત કરી એ શેનું ફોર્મેટ હતું? પ્રેસ રિપોર્ટનું, જે આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ, બરાબર? ઓકે, તો અત્યાર સુધી મેં તમને પ્રેસ રિપોર્ટ વિશે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી. ક્લિયર હશે એકદમ? આમાં કોઈને કઈ ડાઉટ ખરો? એક વખત ફરીથી કોઈ પણ ન્યૂઝપેપર હાથમાં લેજો આજે અને પ્રેસ રિપોર્ટ કેવો હોય, એનું ફોર્મેટ કેવું હોય તમે જરાક જોવાની કોશિશ કરજો. મેં તમને જે વાત કરી એ રીતે એનું ફોર્મેટ હશે. ઓકે ઓકે, તો ચલો, અત્યાર સુધીની મેં વાત કરી એમાં કોઈ ડાઉટ નથી કોઈને? ગુડ. હવે આપણે આજથી જ આપણે પહેલો જ પ્રેસ રિપોર્ટ છે એ આપણે ડિસ્કસ કરીએ કે કેવી રીતે હોય, બરાબર? હું સ્ક્રીન પર શેર કરું છું, બધા લોકો છે એના પર ધ્યાન આપજો અને આપણે 1 બાય 1 બધા રિપોર્ટ્સ છે એ આપણે ડિસ્કસ કરીએ, બરાબર? જો યુનિટ 3 પ્રેસ રિપોર્ટ્સ. જો પહેલો જ છે રિપોર્ટ, a press report on a train accident. ટ્રેન એક્સિડન્ટ ઉપરનો પ્રેસ રિપોર્ટ. એક્સિડન્ટ ઉપરનો એક રિપોર્ટ એક્ઝામની અંદર હોય ને હોય જ. મોસ્ટ આઈએમપી, ખાસ ધ્યાન રાખજો, બરાબર? જો હવે આખો જે રિપોર્ટ છે એમાં પહેલું જ આપણને હેડલાઇન આપી છે, સિરિયસ ટ્રેન એક્સિડન્ટ નિયર કાનપુર, 50 killed, 100 injured. જો કાનપુર નજીક ગંભીર ટ્રેન અકસ્માત, 50 ના મૃત્યુ, 100 ઘાયલ. અહીંયા આપણને આપ્યું છે બાય સ્ટાફ રિપોર્ટર, મતલબ કે આ ન્યૂઝ છે એ ક્યાંથી આવ્યા છે? સ્ટાફ રિપોર્ટર દ્વારા આવ્યા છે. તો જો ધીસ ઇઝ હેડલાઇન. આખા ન્યૂઝની આ હેડલાઇન છે. આટલું હેડલાઇન આપણે વાંચી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે ઓકે, કાનપુર નજીક કંઈક ટ્રેન અકસ્માત થયો છે, એમાં 50 લોકોના મૃત્યુ થયા અને 100 લોકો ઘાયલ થયા છે. ચલો, હેડલાઇન પતી ગઈ. હવે આપણે, મેં તમને કીધું એમ, આપણે ડેટ લખશું અને પ્લેસ લખશું. કાનપુરથી ન્યૂઝ આવ્યા છે, કાનપુર, November 3.
ઓકે, ચલો ડેટ લખી. હવે આપણે ફર્સ્ટ પેરેગ્રાફ મેં તમને જે કીધું એમ કે આખા ન્યૂઝ છે માત્ર એક પેરેગ્રાફમાં આપણે કહી દેવાના અને પછી પછી આખા ન્યૂઝ છે ફૂલ ડિટેલથી આપણે લખવાના, રાઈટ? તો જો આપણો પહેલો જ પેરેગ્રાફ બહુ અગત્યનો છે. પછી એક્સિડન્ટ છે ને એ ટ્રેનનો હોય કે બસનો હોય, ઘણું બધું એમાં કેવું રાઇટિંગ હોય, બધું કોમન હોય. જેમ કે દ્રશ્ય બહુ કરુણ હતું, ઘાયલ થયેલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, બરાબર, મુખ્યમંત્રીએ ઘટના સ્થળની મુલાકાત લીધી, બરાબર. આવા બધા જે વાક્યો છે એ બધા કેવા હોય, કોમન હોય. એ આપણે બધા યાદ રાખી લેવાના. કોઈ પણ રિપોર્ટ પૂછાય એ બધું રાઇટિંગ કોમન જ હોય, એટલે આપણે ઓછી મહેનતે આપણે વધારે વર્ક કરી શકીએ, રાઈટ? જુઓ પહેલો જ પેરેગ્રાફ જેમાં આખા ન્યૂઝ છે આપણે કહેશું. જુઓ કેવી રીતે કીધા છે. 50 persons lost their lives and about 100 were injured in a train disaster मतलब दुर्घटना that took place near Kanpur at about 5 p.m. yesterday. જુઓ પહેલા જ વાક્યમાં કીધું કે ગઈકાલે લગભગ સાંજે 5 વાગે કાનપુર પાસે જે દુર્ઘટના બની તેમાં 50 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને લગભગ 100 લોકો છે એ ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયા. The accident took place when a goods train ran into the train waiting outside the signal. Waiting, WAITING છે, સ્પેલિંગ મિસ્ટેક છે. તો આ એક્સિડન્ટ ક્યારે થયો? તો કે જ્યારે એક ગુડ્સ ટ્રેન માલગાડી જે છે એ સિગ્નલની બહાર વેઇટ કરતી હતી ત્યારે આ દુર્ઘટના બની, ત્યારે આ અકસ્માત થયો, બરાબર. ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન એમ બે ટ્રેન હોય. ગુડ્સ ટ્રેનની અંદર બધો માલ સામાન લઈ જવામાં આવતો હોય અને પેસેન્જર ટ્રેનમાં માત્ર પેસેન્જર્સ જ એલાઉડ હોય, મુસાફરોની માટે જ હોય સ્પેશિયલી, બરાબર. ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન, બરાબર. પણ આ માત્ર વાહનો માટે આવા શબ્દો વપરાય. અગર તમે શિપમાં અથવા તો પ્લેનમાં મુસાફરી કરો છો તો એમાં કાર્ગો શબ્દ વપરાય. કાર્ગો પ્લેન, કાર્ગો શિપ અને પેસેન્જર ટ્રેન, પેસેન્જર શિપ અને પેસેન્જર ફ્લાઇટ, બરાબર. ઓકે, તો આ ઘટના ક્યારે બની? તો કે જ્યારે સિગ્નલની બહાર ગુડ્સ ટ્રેન માલગાડી છે એ રાહ જોતી હતી ત્યારે. Among the dead were mostly women passengers and the drivers of both the trains. મૃત્યુ પામેલામાં મોટે ભાગે સ્ત્રી મુસાફરો હતી અને બંને ટ્રેનના ડ્રાઈવર્સ હતા. The injured were hospitalized. ઘાયલ થયેલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. The accident has caused the disruption of train service on the Northern Railway. Disruption, ખલેલ. તો આ જે અકસ્માત થયો છે એને ઉત્તર તરફની જે રેલવે છે એની સર્વિસમાં ખલેલ પહોંચાડી છે. The officials rushed to the spot. Spot એટલે ઘટના સ્થળ. Officials એટલે અધિકારીઓ. Rushed એટલે ધસી ગયા. બધા જે અધિકારીઓ છે એ બધા ઘટના સ્થળે દોડી ગયા, ધસી ગયા. The Union Railway Minister has sent a message of condolence. Condolence એટલે આશ્વાસન. યુનિયન રેલવે મિનિસ્ટર છે એમણે એક આશ્વાસનનો સંદેશો પણ મોકલ્યો છે, શોક સંદેશો પણ મોકલ્યો છે. જો આખા ન્યૂઝ છે ને આ એક પેરેગ્રાફમાં આપણે કહી દીધા. શું ઘટના બની, કેટલા વાગે બની, કઈ જગ્યાએ બની, કેટલા મૃત્યુ પામ્યા, કેટલા ઘાયલ થયા, ઘાયલ થયેલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, મૃત્યુ પામેલામાં મોટે ભાગે આ લોકો હતા, બરાબર. આને કારણે આવું ખલેલ પહોંચી છે નોર્ધન રેલવેની સર્વિસમાં અને અધિકારીઓ છે બધા ઘટના સ્થળે દોડી ગયા છે. બધી જ વાત આપણે એક પેરેગ્રાફમાં કરી દીધી. ખાલી આટલો જ પેરેગ્રાફ વાંચે ને, ખાલી આખા ન્યૂઝ ના વાંચે, આટલું વાંચે ને તો બી એને ઘણો બધો આઈડિયા આવી જાય. રીડર હોય ને એને ખ્યાલ આવી જાય. તમે જો આખો પેસેજ તમને ભૂતકાળમાં દેખાશે અને આખો પેસેજ તમને પેસિવ વોઇસમાં દેખાશે. જે લોકોનું ગ્રામર પાવરફુલ હશે ને એને ખ્યાલ આવી જશે, બરાબર. ઓકે, હવે જુઓ આખા ન્યૂઝ છે ને આપણે ડિટેલથી હવે લખવા પડે. આપણે આવી રીતે હેડિંગ આપતા જઈએ. સિવિયર ક્લેશ, સિવિયર એટલે ભયંકર, ક્લેશ એટલે અથડામણ. તો જો આવું એક ટાઇટલ આપીને હવે આપણે એના વિશે આપણે લખીએ. આમ વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ આપણે આવી રીતે બધા ટાઇટલ્સ આપતા જવાના અને પછી
આપણો રિપોર્ટ છે એ કમ્પ્લીટ કરવાનો. બરાબર, જુઓ. Severe clash. The accident took place when a Patna bound goods train crashed into a Delhi bound passenger train which was standing at the outer signal of Kanpur Junction. એક્સિડન્ટ ત્યારે થયો, અકસ્માત ત્યારે થયો કે જ્યારે પટનાની ગુડ્સ ટ્રેન, પટનાની માલગાડી જે છે એ દિલ્હીની પેસેન્જર ટ્રેન જે બહાર સિગ્નલની બહાર વેઇટ કરતી હતી કાનપુર જંકશન પાસે, એની સાથે ભટકાણી, અથડાણી. The ear bursting rumblings were heard and the people from the neighboring areas rushed out of their buildings and houses. Ear bursting, કાનના પડદા ફાડી નાખે તેવો અવાજ, ધડાકો, રમ્બલિંગ્સ, એવા મોટા ધડાકા સંભળાયા. અને આજુબાજુના નેબરિંગ એરિયાઝ એટલે આજુબાજુના લોકો જે રહેવાવાળા હતા એ પોતાના ઘરમાંથી, મકાનોમાંથી બહાર દોડી આવ્યા કે આવો મોટો શેનો અવાજ આવ્યો. The impact of the clash was so severe that the two rear carriages of the standing train were splintered. ઇમ્પેક્ટ, અથડામણ જે છે એટલી બધી ભયંકર હતી કે જે ઉભેલી ટ્રેન હતી એના છેલ્લા બે ડબ્બા જે છે આખા ચીરાઈ ગયા. સ્પ્લિન્ટર્ડ મતલબ ચીરાઈ ગયા. The Patna goods train was derailed, but fortunately no carriages were overturned. પટના જે ગુડ્સ ટ્રેન હતી પટનાની એ ડીરેલ્ડ એટલે કે પાટા પરથી ઉતરી ગઈ, પણ સદનસીબે, ફોર્ચ્યુનેટલી મતલબ સદનસીબે કોઈ જ ડબ્બા છે ઊંધા વળી ગયા નહોતા. તો જો હવે આપણે ડિટેલથી આ બધી વાતો કરીએ છીએ. હવે મૃત્યુ આંકની વાત કરવાની, શું ઇન્જરી થઈ બધાને, બરાબર. અમુકના નામ આપણે લખી શકીએ અંદર, કોણ કોણ ઘાયલ થયું. જુઓ, 50 killed, 130 injured. 50 લોકોના મૃત્યુ, 130 લોકો ઘાયલ. હવે આપણે એના વિશે વાત કરશું. According to an official press release received from Kanpur Central, 50 persons got killed and about 100 persons were injured. તો કાનપુર સેન્ટ્રલ થી જે ઓફિશિયલ ન્યૂઝ આવ્યા છે એ પ્રમાણે 50 લોકો છે એના મૃત્યુ થયા છે અને લગભગ 100 લોકો છે એ ઘાયલ થયા હતા. 12 of the injured are said to have received grievous injuries. અને 50 લોકો જે ઘાયલ થયા છે એમાંથી હજી 12 ની સ્થિતિ કેવી છે? ગંભીર છે. ઓકે, એ લોકોને બહુ ગંભીર ગ્રીવિયસ ઇન્જરીઝ એટલે કે ઈજાઓ પહોંચી છે. Among the dead were mostly women passengers. મૃત્યુ પામ્યા એમાં મોટે ભાગે સ્ત્રી મુસાફરો હતી. Among the dead included Mr. M.V. Khanna, the former deputy speaker of Bihar Vidhan Sabha. આવો એકાદા બે વીઆઈપી હોય ને કોઈ આવા, બરાબર, એમપી મેમ્બર્સ હોય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સ હોય બધા, બરાબર, આવા બધાને, કોઈ એક્ટર હોય, બરાબર, એવા બધાને આપણે આમાં એકાદાના નામ લખી નાખવાના કે ભાઈ મૃત્યુ પામેલામાં એમવી ખન્ના જે ફોર્મર ડેપ્યુટી સ્પીકર હતા બિહાર વિધાનસભાના એ પણ એમાં હતા મૃત્યુ પામેલામાં. The injured were shifted to the railway hospital at Kanpur. ઘાયલ થયેલાઓને કાનપુરની રેલવે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા, ખસેડવામાં આવ્યા. A child of about 2 had a hair-breadth escape while its mother succumbed to head injuries. જો માત્ર 2 વર્ષનું એક બાળક, ચાઇલ્ડ ઓફ 2, ચાઇલ્ડ અબાઉટ 2 મતલબ લગભગ 2 વર્ષનું એક બાળક છે, આબાદ બચાવ થયો. હેર બ્રીથ એસ્કેપ મતલબ આબાદ બચાવ થયો, બચી ગયો એ, જ્યારે એની મમ્મીને ગંભીર ઈજાઓ થઈ માથામાં. 2 dead bodies are still unidentified. 2 મૃતદેહો છે હજી ઓળખાયા નથી. એટલા બધા ખરાબ રીતે પેલા થઈ ગયા હોય કે એને ઓળખી ન શકાય, ચહેરો ન દેખાતો હોય. આ બધા વાક્યો જે કોમન છે, કોઈ પણ આપણે એક્સિડન્ટમાં લખી શકીએ આ બધા વાક્યો, બરાબર. The site at the site of the accident was touching. Site, SIGHT, site એટલે દ્રશ્ય, અને SITE site એટલે સ્થળ. જો બંને વચ્ચેનો ડિફરન્સ સમજો, બોલવામાં બે સરખા લાગે પણ બંનેમાં બહુ ફરક છે. તો ઘટના સ્થળનું દ્રશ્ય છે એ ખૂબ જ હૃદયદ્રાવક હતું. ટચિંગ મતલબ હૃદયદ્રાવક હતું, કરુણ હતું. The police has cordoned off the area. પોલીસ છે એને આખો વિસ્તાર કોર્ડન્ડ ઓફ કરી દીધો છે, મતલબ ત્યાંથી અંદર કોઈને આવવા દેવામાં આવે નહીં, બરાબર. જે ઘટના સ્થળ ફરતી કોર્ડન કરી દેવામાં આવે. તમે આવું બધું મૂવીઝમાં એમાં જોયું છે, બરાબર. ફરતી આમ રિબિન બાંધી દેવામાં આવે પ્લાસ્ટિકની, એનાથી આ બાજુ કોઈ આવી શકે નહીં. ઓકે, તો જો 50 killed, 130 injured એની આપણે વાત કરી.
હજી આપણે આગળ ડિસ્કસ કરીએ કે ભાઈ હજી આપણે વધારે ડિટેલથી ન્યૂઝ આપવું છે, વાંચકો હોય, રીડર્સ હોય, અને વાંચવું હોય કે જાણવું હોય કે ભાઈ કારણ શું એક્સિડન્ટનું, તો જો ધ કોઝ ઓફ ધ એક્સિડન્ટનું કારણ આપણે એ પણ લખીએ. According to a senior railway official, the driver of the Patna bound train could not see the train standing outside the signal on account of foggy atmosphere and it resulted into severe accident. એક રેલવેના સિનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે પટના ટ્રેનનો જે ડ્રાઈવર હતો એ જે ટ્રેન ઊભી હતી દિલ્હી પેસેન્જર ટ્રેન આઉટસાઇડ ધ સિગ્નલ એને જોઈ શક્યો નહીં. કારણ શું હતું? ફોગી એટમોસ્ફિયર, ધુમ્મસને કારણે જોઈ શક્યો નહીં. He was also said to have ignored the red signal અને એણે રેડ સિગ્નલને ઇગ્નોર કર્યું હોવાનું પણ જાણવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે એણે રેડ સિગ્નલને પણ ધ્યાનમાં નહોતું લીધું, એને કારણે આ અકસ્માત થયો. ટ્રેન્સ ડિલેડ, આ અકસ્માત થયો અને કારણે પછીની જે બધી ટ્રેન હોય એ બધી ડિલે થાય, વિલંબિત થાય, મોડી પડે. આપણે ઘણી વાર એવું અનુભવ્યું છે કે આપણે સ્ટેશને ટાઈમસર પહોંચી જઈએ પણ ટ્રેન છે એ 4 કલાક મોડી પડે, 5 કલાક મોડી પડે, આપણે વેઇટ કર્યા કરવું પડે, ત્યાં સુધી ડિલે થાય. તો આને કારણે ટ્રેન્સ બધી છે એ વિલંબિત થઈ, ડિલે થઈ. The accident has rendered 2 tracks blocked with fallen carriages and their wreckage. wreckage એટલે કાટમાળ. તો આ અકસ્માત છે એણે એના જે ખડી ગયેલા ડબ્બા છે, એનો જે કાટમાળ છે, એ બધાને કારણે 2 રેલવે ટ્રેક આખા બ્લોક કરી દીધા છે. એના પર પણ બધો સામાન પડી જાય તો ત્યાંથી કોઈ બીજી ટ્રેન ત્યાંથી પસાર થઈ શકે નહીં, કારણ કે એના પર પેલો બધો ભટકાય, એક્સિડન્ટ થયું પછીના ડબ્બા છે બધા ત્યાં પડી ગયા હોય એના પર. એઝ અ રિઝલ્ટ, પરિણામે the entire train services are run on one track only. બાકીનો બધો જ ટ્રેન વ્યવહાર છે ને એ એક ટ્રેક ઉપર જ અત્યારે ચાલે છે. એન્ટાયર એટલે પૂરેપૂરો, બાકીનો બધો જ પૂરેપૂરો ટ્રેન વ્યવહાર છે ને એ એક જ ટ્રેક ઉપર ચાલે છે, પાટા પર ચાલે છે. As a result, several Delhi and Howrah and Assam bound trains were unexceptionally late. LAT નહીં પણ LAT લેટ એવું છે અહીંયા. તો એને કારણે ઘણી બધી દિલ્હી, હાવડા અને આસામની જે ટ્રેન્સ છે એ અણધારી રીતે મોડી પડી. By the evening today, the traffic is likely to be restored to normalcy. આજ સાંજ સુધીમાં બધો જ ટ્રાફિક છે નોર્મલ થઈ જશે એવી આશા છે. ચલો હવે આવું કઈ પણ થાય ત્યારે ઓફિસર્સ લોકો છે એ બધી વિઝિટ કરતા હોય ત્યાંની. ઓકે, તો હવે આપણે છેલ્લે જ્યારે આપણે અકસ્માતનો રિપોર્ટ પૂરો કરીએ ત્યારે આપણે એના વિશે પણ થોડું લખવાનું. જનરલ મેનેજર ઓફ ધ નોર્ધન રેલવે મિસ્ટર M.J. મહેરા, તમે નામ બદલાવી શકો છો, rushed to the site accompanied by the other officers. તો નોર્ધન રેલવેના, ઉત્તર રેલવેના જે જનરલ મેનેજર છે મિસ્ટર M.J. મહેરા એ પોતાના બાકીના અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયા. The UP chief minister also paid a visit to the place of the accident. ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટરે પણ અકસ્માતના સ્થળની મુલાકાત લીધી. The railway workers are working round the clock for the removal of debris. Round the clock, 24 કલાક. રેલવેના જે કામદારો છે એ બધો કાટમાળ, ડેબ્રિસ મતલબ કાટમાળ, રેકેજ આપણે જમણા કીધું એ દૂર કરવા માટે રાત દિવસ કામ કરી રહ્યા છે. The general manager has ordered a statutory inquiry into the accident. જનરલ મેનેજરે આ જે અકસ્માત થયો છે એની તપાસના આદેશો આપ્યા છે. The railway minister will visit the site today. અને રેલવે મિનિસ્ટર છે એ પણ ઘટના સ્થળની આજે મુલાકાત લેશે. તો આપણે પહેલો જ રિપોર્ટ આજે આપણે ડિસ્કસ કર્યો, કેવો હતો? ટ્રેન એક્સિડન્ટ હતો. બરાબર. હવે આપણે અલગ અલગ રિપોર્ટ્સ છે એ આપણે ડિસ્કસ કરશું. જો આની પછીનો બીજો છે સાયક્લોનિક સ્ટોર્મ. બરાબર. એક કુદરતી આફત ઉપરનો રિપોર્ટ પણ પૂછાય. એક અકસ્માતનો રિપોર્ટ પૂછાય છે. બરાબર. જો બધા જ રિપોર્ટ છે. અર્થક્વેક ઉપરનો રિપોર્ટ છે, ધરતીકંપ ઉપરનો રિપોર્ટ છે. બરાબર. પછી બસ અકસ્માત અથવા તો રોડ એક્સિડન્ટ એનો એક રિપોર્ટ કરવાનો છે આપણે.
બરાબર. પછી ફાયર, આગ લાગી હોય મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગમાં, એનો એક રિપોર્ટ આપણે કરવાનો છે. પછી બોટ ટ્રેજેડી, બોટ છે ઊંધી વળી જાય નદીમાં, એનો રિપોર્ટ કરવાનો છે. પછી વર્કર્સની સ્ટ્રાઇક, એ પણ રિપોર્ટ આપણે કરવાનો છે. બરાબર. એના પછી આપણે બિઝનેસ રિલેટેડ રિપોર્ટ્સની વાત કરશું. ઓકે, તો આજે આપણે પહેલો રિપોર્ટ છે ડિસ્કસ કર્યો. બધાને આઈ થિંક ક્લિયર હશે. આમાં કોઈને કઈ ડાઉટ્સ? નો ડાઉટ્સ. બરાબર. તો જો મોટા ભાગનો રિપોર્ટ રાઇટિંગ કેવું હોય? સેમ હોય. અકસ્માત હોય તેના રાઇટિંગ મોટા ભાગના કેવા હોય? સેમ હોય. બરાબર. તો આ રીતે આપણે રિપોર્ટ થોડી પ્રેક્ટિસ કરવાની, કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, અને આવડશે જ. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા બધા રિપોર્ટ્સ છે એનું પણ ડિસ્કશન કરશું. ઓકે, ટીલ ધેન સી યુ ઓલ.